મંથ ભાઈ ગયો ખેતરમાં જો આટો મારવા નારિયેળ પડશે માથે હો મંથ એ લેતો આવ્યો નારિયેળ પીડ્યું હોય હા બહુ પડે હે નારિયેળ એમાંથી તા જો મારા મીમાન આવ્યા કાલુના મારા બાપાનું મોહી આવી છે મારા મોટો બાપ અને મારા બાપુ આ કોરા અમારા હાકે આમાં અટાણ ચાલુ કર્યો હોય કે હાલે હોય ને તો હાકે નાખા વાયું એમાં હે પાણી ખખડે લે હા પીવું પછી કાપે દે હાલ આગળ ધારીએ થયો આગળ આ ધારીઓ લતી આવે કોઈ લઈ જાય નહીં અને જોતા આમાં પોપિયા જીણ કાંઈ કાહે કેટલા ભાઈ કે પોપિયો ખાવો તારે મલક જને આવે અને એક ધામ પાકે ખીરો આ ખીરો કે ઉતાર્યો પોપિયો તો ખાઈ આ ફોડો પડ્યો બહુ પાકે ગયો તો શીખલ્યા ખાતા જો શીખલે ખાતો અને મારી માઠા આમ વિસરે હે નારિયેળ ખાઉં એ પાકે ગુઈ હું તને કાચું અપડાવ દે હો જો બાપો આવે ટ્રેક્ટર લઈને હે જો બાપો ટ્રેક્ટર રાખે મન પછી નારિયેળ કાપ્યો પછી ફોડે દે હો નારિયેળ ખાવું છે એ કાસું પાકે હું મનથી ન ફૂટે ઘડી હું તું કાસું અપડાવ દે હા હું તને અપડાવ દે કાસું જોવા દે જો એ પાકે ને ખીર્યું આમ ચેરી કઈ પાણી હતું કાસું અપડાવ દે હો હા હું તને કાસું અપડાવ દઈ ને એમાં મલક પાણી નીકળીએ એ લેલવા મૂકી દઈએ
જો મારા માઈ જ છે ને ખીચડાનું ઓલું ઘઉં પલાર દીધા ઘઉંની કટકી છે ને મારી મોટી માં લઈ આવ્યા હતા ઘઉંની કટકી કેવી અસલ થઈ જાય કટરમાંથી નીકળે કે આ ઓલામાં હલરમાં ખીચડામાં ના લે આણો જ થાય કટકીનો જ ખીચડો તો એ આપણે ભેળાવવો પડે પણ આ ઓલા મશીનમાંથી નીકળ્યો હોય ને એમ મને સવારનો પલારે મૂક્યો હતો અને જો મેં આખા રીંગણાનું શાક નાખી દીધું અને એ ખીચડો બનાવવો મંથ તો એ દીકરો મંથ મોટો થાય ને એટલે મને કે રસોઈમાં રસોઈ શીખે છે હે કુકરનો શોખ એણે ઠામનો નિમંત આવું શું કરી કે જડ સુલે મૂક મારી માની જોવા બાઈ પાણી ગરમ મૂક્યું મમ્મી બાતે હું કઈ બાધા તો બાતે મમ્મી મારા દીકરાને હું તો કઈ નથી બોલી કેનો દીકરો એમાં તારી બારનો હોય કે મારી બારનો મારો હોય મમ્મીના દીકરો છે એ તા તારી બા કોણ છે તારી બા કોણ છે કઈ બા છે તારી તારી બા કા તારી બા કા રાણ પડે એનું નામ કાં છે હું ને તારી બા તો માં ખીચડો ન દેતો એ દેતી એને બા કરી દી હે ખીચડો એને તારી બા પાસે જજે તો ખીચડો કરતી મન કે મહેરબાની તો ના જ પાડીએ ગમે એવી તો માથે એ બા છે કે રાણ પડે ખાવામાં કેવો ખીચડો ખાવાની ત્યાર બેહેગો હું ને તારી બા હું મારી પ્રિસાની બા છે કે મારી બા હે હા શું કે મારી બા એરી બા ધાની બાઈ તારી બા થાય હું ને તારી બા તો માં ઓલ તાહરી લેલી છે તું પાછી ઓલ તાહરી પાછી રાખેલી છે તું તારી બા તો ખંધારી હે ઓસોલ ને ખંધારી હે ઓસોલ હે ઠીક તો તું એરી બાપા હે વ્યો જાજે હું તો ધાની બાપા હે રહી હો તું જવા દીજે હો મને નથી જતો હું તેડે જઈ મારે નથી આવું મારી દીકરી હું એની બા છે ને જતે કોણ તારું છે ગમે મમ્મી મંથની ખીચડી એવો ખીચડો નથી ખાવાનો તું તારી હીરી બા કરી દી હે જાજે ની ધાની બા કરે બા હતા તારી એરી બા છે નેત ના એરી બા ને તારી છે ખીચડો ખાવો બા મામતા એ ધાની બા બનાવી દે નો હું બનાવી દે મારી ખાવાનું ધાની બા બનાવીએ ને તારી એરી બા નો દીકરો થઈ ગયો ને હા એમાં ખીચડીમાં ને તારી નામ રહોડામાં કોઈ હોય કે ન હોય પણ મન હોય જ એક જણ રસોઈ બનાવે ને ત્યાં અટાણથી રસોઈ શીખેલી મારે તો ઉપાધિ નહીં ને પછી થોડોક મોટો થાય એટલે કુકર ઈ કુકર બે કુકર એક કુકર મંથ પાસે હે ને જીનકુ કુકર તાર પાસે હે ને એવી વાતોને પૂરો નહીં દે આખોર ભાવનાને માનું ઘરનું કામ હાલે રામ આંગળીમાં બેઠો તો ત્યાં આવ્યો ને લંબાવ્યો અને આ મંથની હિસકાવે એ કે આ હિસકાવે ને આ બેઠા હતા તે ગલાઈ હું હિસકાવે પ્રિસાબીના કોર ધૂળ્યું ભરે ભરે ને રમે પ્રિહલબીન નિહારી વ્યા ગામ અને મારા બાપુ આ કોર ફુવારા ચાલુ હોય ને ત્યાં તો મારવા ગા અઢાણમાં જો એકવાર ફુવારા ફેરવાઈ લીધા ફુવારા ચાલુ કરી દીધા એ કે અમે એનું તો કંઈ નક્કી નહીં રહેતું પાણીની તાણ ન આવે ને માંડવી અસલ ઉગે જાય નીકળે જાય બીનો માર ન પડે જો મારા બાપો જાય અહીં તો વાદરા વાદરા હે પણ અમે એનું કંઈ નક્કી નહીં રહે કાલે ઇંચી લાઈનું પાથર્યું ને અટાણમાં તો વહેલા ઉઠીને ચાલુ કરી દીધા ફુવારા અને ચા લીંબુ પાકે પાકે ખાઈ રે ઢીકલા થાય એવું મસ્ત વાતાવરણ હે ટાટું ટાટું એક મેથી જાય તો એ ઘટે પ્રિસા કામ કરો હે પ્રિસા તું કામ કરો પ્રિસા જવાબ નથી દેતી મંથ ન હોય તો મારે હા બી પેલેક કરે મંથ હોય તો બહુ મેળ ન આવે તું કામ કરો
હે પ્રીસા તું કામ કરો આગળ તેડે લેવી જ્યારે તને આગળ તેડે લેવી હું કાને ભાગે આગળ તેડે લેવી જ્યારે તને પ્રીસા તેડેલા ને કાંઈ તેડે જ લેવી આગળ જ્યારે તને આગળ તેડે લેવી જ્યારે ઊભી રહી છે તેડે લેવી જ્યારે તેડે લેવાનું કાંઈ એટલે ભાગે જાય તો જો કાં ઓઠ કાઢો એની ઓઠમાં કંઈક શાંતિ જીવું હા કાલુનું અડાઈ નહીં સાંધિયો પડ્યો એક બે કમેન્ટ આવી હતી કે આઈ તો મજામાં હે ને આઈ એકદમ મજામાં હે ઠીકો ઠીક અને કોઈકે પૂછ્યું હતું કે તમારે ઓલી વાડી ચોટીલા કોણ રહીએ તો ત્યાં અમારે ભાગ્યા હે મારા બાપા ઉતાર ને રામનું લઈ ગયું એક એક્સિડન્ટ થયું હતું પછી આવતા રહ્યા ને અમારા બાપા ઉતાર ને અને ભાગ્યા હે તે ઉપાધિ નથી કામ કર્યા રાખે અને કંઈ મોટું મોટું કામ હોય ધ્યાન દેવાનું તાર મારા બાપો જાય ઘરક રામ જાય પણ એ હમણાં રામનો વારો નહીં આવે જવાનો રામને ફૂલ આરામ કરવાનો એ મારા બાપો જાય મંત હુએ રેની નો જો હુએ ગો હિસકો ભારી રૂપારો હોય હિસકો બહુ અસલ હે આપણે બનાવો ને ઘેર છે આપણે બનાવો ને આ બનાવ્યું હો મંથ મારા બાપો ખેતરમાં હે ને દેખે ગો નાથી તે ભાઈ ગયો એકવાર જાતો હતો ને તમારા બાપો પાછા ફુવારા હમો કરવા ગાવ ઓલો કંઈક કચરો આવે કોઈ હેથી પછી પાછો આવતો રહ્યો એણે કે વ્યાજે હે અને પાછા દેખે ગો નથી એ પાછો છે ઉઘાડે પઈ ગઈ હું સાધુ કરતો જાય જો ધોઈડ્યો ધીરો તો હાલે જ નહીં ધીરી હાલ પડે જાય મંથ એકલો ધોઈડ્યો જાય ખેતરમાં પ્રીસા દેખે ગઈ ને તો મંથને નહીં રમવા દે પ્રીસા મારા બાપા પાસે ન જવા દે મંથને ધોઈડ્યો જાય જતો બરેડીમાં આપણી થઈ ઉઘાડ પૈકી ન હાલે હગીએ પણ છોકરાઓના ખબર ને પગ પેલા થઈ ગયા હોય ને તો એને કંઈ લાગે નહીં પગમાં લાગે તો એ ઘડીક વારમાં કહે કે લઈ ગયું ને પાછા તરત સાના રહી જાય જો પૂગે ગો મારા બાપો સીતાફળ ગોતે ત્યાં સીતાફળ ગોતે દે કે હોય તો સીતાફળ જડ્યું લાગે એકાદું કાસું પાકો હમણાં તો મન શીખ્યો ને એક દી હાઈજી મારા બાપા ભેગો હું આગો પાછો સવારમાં વહેલો ઉઠે ને કે મને બાપા પાસે મૂકે જા સવારમાં બાપા ભેગો હું આગો એને મારા બાપાનું વધારે ઘેરથી પણ મને કહે કે બાપાને ફોન કરી દે બાપાને ફોન કરી દે સીતાફળ લાગે એના હાથમાં મારા બાપાને જડ્યા સીતાફળ ને સીતાફળી છે ને એમાં મલક સીતાફળ આવે એક દી મેં તમને વિડીયામાં દેખાડ્યા ને ત્યાંથી જ લઈ આવ્યા હતા ધોઈડ્યો આવે વાહે વાહે મંથને આ મજા હે ને પછી અમે વાં જઈ હું ને એટલે એકલા થેરી હું તેને નહીં ગમે આ હામટા માણસ હે ને તેને ગમે ઘારક મીણા યાદ આવે ને તાર કે પપ્પાને ફોન કરી દે મને પપ્પા યાદ આવે ધોઈડ્યો આવે જતા શીખલ્યા ખાઈ જાય પાકે ગયા આણી ખાતા ને આવડતું લોહી પીએ જાય ખાવું તારે જ્યારે હું ખવડાવા